જય જોહાર, જય આદિવાસી। તો આપણા સમાજને આગળ લાવવા માટે અને સમાજ સુધારવા માટે પછી આપણા આદિવાસી સમાજમાં જાગૃતતા આવે, આપણો અધિકાર પોતપોતાના અધિકારો જે આદિવાસી સમાજના અધિકારો છે એ અધિકારો આપણે લેવા જોઈએ અને માંગવા જોઈએ। એમાં ચૈતરભાઈ વસાવાનું બહુ મોટું યોગદાન છે સમાજને જાગૃત કરવામાં, અને સમાજ આપણો જાગૃત થાય એ માટે પણ એમના બહુ મોટા પ્રયાસો છે। એટલે આપણે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવો જોઈએ, કારણ કે એક જ ચૈતર વસાવા છે જે બિરસા દાદાનું પણ જાગૃતતા કરે છે, જે આપણા સમાજના અને આપણા વડીલો જે એમનું બલિદાન બહુ મોટું રહ્યું છે તે આપણને ભૂલાય ના જાય, આપણે જીવનની અંદર પ્રેરણા લેવા જેવું છે। અને જે એમને જે બલિદાનો આપ્યા છે એ બલિદાનો આપણે ભૂલવા ન જોઈએ। જ્યારે બિરસા દાદા હોય, ટંટિયા મામા ભીલ હોય, ગુરુ ગોવિંદ હોય, એવા અનેકો નામ છે જેને જીવંત રાખવાનું કામ ચૈતરભાઈ વસાવા કરે છે, અને આવું જ કરતા રહે એના માટે આપણે એમનો સાથ આપવો જોઈએ, એમાં સહકાર બનવું જોઈએ, તો જ આપણો સમાજ આગળ વધશે। જય જોહાર, જય આદિવાસી।